સુરેન્દ્રનગરના રણમાં વાવાઝોડાથી પાયમાલ થયેલા અગરિયાઓની મુલાકાત લઈ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર સામે આકરા પ્રહાર કર્યા। ભારે પવનના કારણે સોલાર પેનલો અને ઝૂંપડીઓને વ્યાપક નુકસાન થતાં પ્રત્યેક પરિવારને અંદાજે 2 લાખથી વધુનો આર્થિક ફટકો પડ્યો છે। સોલંકીએ સર્વેના નાટકો બંધ કરી અગરિયા કાર્ડ ધારકોના ખાતામાં સીધી સહાય જમા કરાવવા અને તાત્કાલિક નવી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની માંગ કરી। મહેનત કરીને જે અગરિયાઓ જે મીઠું પકવે છે એ મીઠું હવે ઉપાડવાની સ્થિતિમાં હતા ત્યારે સમગ્ર મીઠું લગભગ ખરાબ થઈ ચૂક્યું છે। એ મીઠા ઉપર ધૂળની ડમરીઓ લાગી ગઈ છે અને એના કારણે આ મીઠું જે એ કેટેગરીનું જે ગણાય છે એ હવે C-D કેટેગરીનું થઈ જતા એના ભાવ પણ મળવાના નથી। સાથે સાથે એક અગરની અંદર જે 400-500 ટન જે મીઠું થવાનું હતું એ પણ હવે 200-250 ટન મીઠું થવાનું, એટલે 200-250 ટનનું એક પાટે આ અગરિયાઓનું નુકસાન છે। સાથે સાથે એમની જે સોલાર પેનલો હતી સોલાર પેનલો પણ એમની ઉડી ચૂકી છે અને એ રણમાં ચારે બાજુ વિખરાયેલી પડી છે, એટલે ખૂબ મોટું નુકસાન આ અગરિયાઓ અત્યારે સહન કરી રહ્યા છે।